ખબર ન પડે ને મજા આવે એની કઈક મજા અલગ છે. પણ હવે માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે મારો વ્યવહાર તું સાચવી લેજે શામળા. ભગવાન કૃષ્ણને આપણે એવું કીધું કે માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કીર્તાર, પૈસા ભાગમાં હોય તો મળશે, પણ વખતે મારો વ્યવહાર તું સાચવી લેજે શામળા. શું કામ? તે દીધું ઘણું મેં લીધું ઘણું, પાછું તને કીધું ઘણું કાન. તું દેતો ગયો હું લેતો ગયો, ફરી પાછો તને કેતો ગયો કે હજી દે હજી દે હજી દે. તે દીધું ઘણું મેં લીધું ઘણું, તને કીધું ઘણું કાન, પણ ભળપ વાળા ભગવાન હવે થોડોક સંતોષ દેજે શામળા. તો છેલ્લે ભગવાન પાસે એવું માગીએ અને એવા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશની જેમાં થીમ રહેલી છે એવો લાલો થીમ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યું છે. પહેલા શાળા પરિવારના આમંત્રણ નિમંત્રણને માન આપી પધારેલા મોતીભાઈ ઝીણજા, શ્રી ઉમૈયા કડવા પાટીદાર સેવા સમાજ ફિલ્ડ માર્શલ વાડી ઉપપ્રમુખ શ્રી મોતીભાઈ ઝીણજા, એમનું શાળા પરિવાર વતી હાર્દિક અભિવાદન છે, એમનું સ્વાગત છે. તો હવે વાત કરતો હતો ભગવાન કૃષ્ણ દ્વારકાધીશનો જેમના ધબકારો છે એવી થીમ લઈને આવે છે ધોરણ 6 થી 11 ની ગર્લ્સ લાલો. હાલો અજેવડી ભવનાથ બોલો સાહેબ, ક્યાં જાવ? બોલો. આખું જુનાગઢ ફરવું હે, ફેરાવશો? જુનાગઢ ફરવું? બોલો ક્યાં લઈ જાવ? પેલા દામોદર કુંડ લઈ લ્યો. હાલો આ રહ્યો તમારો દામોકુંડ. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. જો મને 3G માં મારા પૈસા નો મળ્યા ને તો પેસેન્જર હોતી આ રિક્ષા ઉપાડી જા. ઓલા પૈસાનું કરો 4-5 મહિના થયા ભાઈ. અને કાઢી મૂકી સ્કૂલ માંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. પૈસા જોઈએ હે ને બધાને, લાલા પાસે પૈસા હે. એ કોકને મોકલો, આયા હે ને લોક મારેલું હે ભાઈ. કોકને મોકલો આયા કરંટ બંધ કરાવો તો એમ નો રખાય. કોઈ હે કે નહીં? દ્વારકાધીશ કાનુડો ઠાકોરનો ઠાકોર કાઢ દે ને મને અહીંથી. તને તો ખબર હે ને કયું નું હલવાણું હોય, કાઢ દેજો. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. એ ચૂપટું હારીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા, એ જીવાણ ને તણાવી જાગ જીત્યા કે રૂડી કાનાની માયા. હૈયામાં પ્રેમ હટ મેલી ગિરુડી કાનાની માયા. એ તો નરસિંહની રાજીના બેલી ગિરુડી કાનાની માયા. કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે.
ખબર લાલા તું કેવો હતો? વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તે કેમ આવું કર્યું લાલા? મને નથી ખબર કેમ આવું થઈ ગયું. પણ એના પ્રભુ હું એકલો પડી ગયો. મારો કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે મારા ભાઈબંધ છો. લાલા હું તારી અંદર જ છું, એટલે જ આવ્યા છું તારી હારે. તમે રેકોર્ડ એટલે મારા પર છોડી દે, ને કાંઈ નહીં થયું. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः श्वास तू शब्द तू अग्नि तू वायु तू नीर तू आभ तू पृथ्वी तू सर्जन तू सृष्टि तू कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोग भगवान परिवर्तयते निशम् कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोग भगवान परिवर्तयते निशम् कृष्ण 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 પરીક્ષા આવવાની છે નહીં નજીક, માર્ચ એપ્રિલમાં? બીક લાગે કે નહીં? 10માની એક્ઝામ એ કઈ જીવનની એક્ઝામ નથી. કોલેજ લગી તો ભણવાનું જ છે હજી તમારે, અને જીવનમાં કેટલી પરીક્ષાઓ આવશે. એ ડર નથી રાખવાનો, આપણે ખાલી મહેનત કરવાની છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કીધું તો ખબર છે? કે યુદ્ધ જીતવું તારા હાથમાં નથી, કર્મ કરવું તારા હાથમાં. કર્મ કર, ફળ શું મળશે એની ચિંતા ના કર. शब्द तू वामन राम बुद्ध तू हारी नैया नो आतम खलासी तो काना मनमोहन है माधव કે શાશ્વત ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે એક ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. એમાં રાજકોટની ઘણી સ્કૂલ ભાગ લેતી હોય. આપણે 3 વર્ષથી પાર્ટિસિપેટ કરીએ છીએ. જ્યારે એમનું પહેલું વર્ષ હતું ત્યારે આપણો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. સેકન્ડ યર હતું ત્યારે આપણે 3rd રેન્ક લઈ આવ્યા હતા. અને આ વર્ષે 3જું વર્ષ હતું. 3જા વર્ષે આપણો પાછો ફર્સ્ટ રેન્ક આવેલો હતો. આપણું આજ પરફોર્મન્સ આજ બધી આપણી દીકરીઓ છે એમણે ત્યાં રજૂ કરેલું હતું. ત્યાં આખા રાજકોટમાંથી જે નામાંકિત સ્કૂલો કહી શકાય કે આપણે જે મોટી મોટી સ્કૂલોનું નામ સાંભળ્યું હોય એ બધી સ્કૂલોએ પણ ત્યાં પાર્ટિસિપેટ કરેલું હતું. અને એ બધામાંથી ફર્સ્ટ રેન્ક લઈ આવ્યો. એટલે આ બધાએ ઘણી બધી મહેનત કરી હતી ત્યારે. આજે તો અગાઉના બીજા પરફોર્મન્સમાં હતા, એમાંથી પછી વળી પાછા કોસ્ચ્યુમ ચેન્જ કરીને આમાં આવ્યા છે. એટલે થાકેલી હતી દીકરીઓ. પણ ત્યારે જે રેન્ક લઈને આવી હતી, જ્યારે રજૂ થયું ને ત્યારથી છેલ્લે સુધી બીજા જે કોઈ પરફોર્મન્સ રજૂ થાય એટલે પબ્લિકમાંથી એને જે જજ હતા, જજ બધા એવું જ કહેવાનું થતું હતું કે આ લાલોનું જે સોંગ આવ્યું એના જેવું ન થાય, એના જેવું નથી, એનો જ પહેલો નંબર આવશે. એટલે એટલું બધું બધા ત્યાં પ્રભાવિત થયા હતા. સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ, પાછળ ફોટો છે, સુપર સ્કૂલ આઇડોલ છે, ત્યાં આપણને પહેલો રેન્ક મળેલો હતો.
અને એવોર્ડ મળેલો હતો આ બધી દીકરીઓના પરફોર્મન્સને. શાશ્વત ફાઉન્ડેશન દ્વારા આયોજિત દર વર્ષે જે સ્પર્ધાત્મક કોમ્પિટિશન જે થાય છે ગીતોની, અને એ પણ આપણી સંસ્કૃતિ સભર ગીતો, એમાં આ વર્ષે પણ આપણી અક્ષર શૈક્ષણિક સંકુલની બાળાઓ પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. એમને જોરદાર તાળીથી આપણે વધાવી લઈશું. આપણે જે અત્યારે માણ્યું એ જ ગીત એમણે ત્યાં પ્રેઝન્ટ કરેલું. તો ધોરણ 9, 10, 11, 12 ના જે વિદ્યાર્થીઓના નામ બોલું એ વિદ્યાર્થીઓ અત્રે સ્ટેજ પાસે આવી જશે. ધોરણ 9 ડાભી સેજલ પરેશભાઈ, ગોસ્વામી ક્રિશા રણજીતગીરી, સોલંકી કૃષ્ણા અલ્પેશભાઈ. ધોરણ 9. ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ દથરિયા તાન્યા મેહુલભાઈ, ભાગ્યા પ્રિયાંશી નિલેશભાઈ, પરમાર ઋત્વી સંજયભાઈ. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ સાંભળ દિવ્યા જગાભાઈ, સોલંકી દિયા સુભાષભાઈ, રાઠોડ પ્રાર્થવી જીવણભાઈ. ધોરણ 12 ની વિદ્યાર્થીઓ ખમસાણી તનિષા સંજયભાઈ, ગોસ્વામી આસ્થા ઉમેશપરી અને બાંભવા જિજ્ઞા મંગાભાઈ. આ ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવા માટે વિનંતી કરીશ. મોતીભાઈ જીણજા, શ્રી ઉમિયા કડવા પાટીદાર સેવા સમાજ ફિલ્ડ માર્શલ વાડીના ઉપપ્રમુખ શ્રી મોતીભાઈ જીણજાને વિનંતી, તેઓ ધોરણ 9 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે, પ્રોત્સાહિત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. ત્યારબાદ મોતીભાઈ જીણજાને વિનંતી, ધોરણ 9 ની વિદ્યાર્થીની ગોસ્વામી ક્રિશા રણજીતગીરી. કમ પ્લીઝ ક્રિશા. તાળીઓથી આપણે મહેમાન અને વિદ્યાર્થીની બંનેને વધાવી લઈશું. મોતીભાઈ જીણજાને વિનંતી, ધોરણ 9 ની વિદ્યાર્થીની સોલંકી કૃષ્ણા અલ્પેશભાઈ. કમ પ્લીઝ. તાળીઓથી વધાવી લઈશું આપણે. આભાર મોતીભાઈ જીણજા. ત્યારબાદ બોર્ડ એક્ઝામ 2024 10th ના સ્ટુડન્ટ એટલે કે જાહેર પરીક્ષામાં આપણી શાળાના જે નંબર્સ આવ્યા છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હું પાર્થભાઈને વિનંતી કરીશ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એટલે કે જાહેર પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડ એક્ઝામ 2024 10મું ધોરણ દેથરિયા તાન્યા મેહુલભાઈ. કમ પ્લીઝ. દેથરિયા તાન્યા. ત્યારબાદ ભાગ્યા પ્રિયાંશી નિલેશભાઈ. ધોરણ 10 જાહેર પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષા વર્ષ 2024માં 10મા ધોરણની અંદર જેમના રેન્ક આવ્યા છે PR 97.40 PR. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. 10મું ધોરણ પાર્થભાઈને વિનંતી કરીશ, પરમાર ઋત્વી સંજયભાઈ. .24 PR સાથે થર્ડ રેન્ક પ્રાપ્ત કરે છે બોર્ડ એક્ઝામ 2024. તાળીઓના ગડગડાટથી આપણે આ બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓને વધાવી લઈશું. આભાર પાર્થભાઈ. ત્યારબાદ મનુભાઈને વિનંતી કરીશ, ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશો. મનુભાઈ, ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે મનુભાઈ કૈલા, મોરબી કડવા પટેલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રીને વિનંતી. 11મા ધોરણમાં સાંભળ દિવ્યા જગાભાઈ. કમ પ્લીઝ. મનુભાઈ કૈલાસ સાહેબને વિનંતી.
11મા ધોરણના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. તાળીઓથી આપણે 11th ના સ્ટુડન્ટ્સને વધાવી લેશું. મનુભાઈને વિનંતી, ત્યારબાદ સોલંકી દિયા સુભાષભાઈ, ધોરણ 11. તાળીઓથી આપણે વધાવી લેશું. ત્યારબાદ મનુભાઈને વિનંતી, ધોરણ 11 ની વિદ્યાર્થીની રાઠોડ પ્રાર્થવી કમ અપ પ્લીઝ. રાઠોડ પ્રાર્થવી જીવનભાઈ. તાળીઓથી આપણે મહેમાન અને વિદ્યાર્થીને શાળા પરિવારને વધાવી લેશું. આભાર મનુભાઈ. ત્યારબાદ ધોરણ 12 જાહેર પરીક્ષા બોર્ડ એક્ઝામ 2024 ગૌતમભાઈ પટેલે વિનંતી કરીશ કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જેમણે 99 PR કરતા વધારે PR પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગૌતમભાઈ પટેલે વિનંતી કરીશ ટ્રસ્ટીશ્રીને કે તેઓ ધોરણ 12 એટલે કે બોર્ડ એક્ઝામ જાહેર પરીક્ષામાં જેમણે રેન્ક પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. સપના એ નથી જે ઊંઘમાં આવે છે, સપના એ છે કે જે ઊંઘ ઉડાડી દે છે. એવી જેમની ઊંઘ ઉડી ગયેલી અને મહેનત કરી અને 99 PR કરતા વધારે PR જેમણે પ્રાપ્ત કર્યા છે એવા ખમસાણી તનિષા સંજયભાઈ કમા પ્લીઝ. ગૌતમભાઈ અને પાર્થભાઈ સાથે જોડાશે. ધોરણ 12 ખમસાણી તનિષા 99.63 PR. 12મા ધોરણની અંદર 99.63 PR. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. 99.63 PR. 99.63. ત્યારબાદ ગોસ્વામી આસ્થા ઉમેશપરી 99.54 PR. વન્સ મોર 99, બીજી વાર તનિષા 99, આસ્થા 99. તાળીઓના ગડગડાટથી આપણે જાહેર બોર્ડ એક્ઝામ એટલે કે HSC બોર્ડ એક્ઝામ 2024 ના આ ટોપર્સ. ત્યારબાદ બાંભવા જીજ્ઞા મંગાભાઈ 99.34 PR. 99.34 બોર્ડ એક્ઝામ 2024. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓને જેમણે 99 કરતા પણ વધારે PR એટલે કે અક્ષર શૈક્ષણિક સંકુલ શાળા પરિવારનું પોતાના પરિવારનું ગૌરવ જેમણે વધાર્યું છે. તનિષા 99, આસ્થા 99, જિજ્ઞા 99. This is the result. This is a mirror of Akshar Educational Sankul. ત્યારબાદ વર્ષ 2024-25માં ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ જેમના નામ ઉલ્લેખ થાય તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. ધોરણ 9 ચૌહાણ પ્રથમ, મહેશભાઈ તરખલા શ્રદ્ધા, જીવાભાઈ સોલંકી વિવેક, સુભાષભાઈ. ધોરણ 10 પાંભાર ક્રિશા નરેન્દ્રભાઈ, વેકરિયા પ્રિયાંશી, નિલેશભાઈ, વાજા બિરેન, ભરતભાઈ, વસોયા કૃતિકા, ભરતભાઈ. ધોરણ 11 દથરિયા તાનિયા, મેહુલભાઈ, ભાગ્યા પ્રિયાંશી, નિલેશભાઈ, પરમાર ઋત્વી, સંજયભાઈ. અને ધોરણ 12 સોલંકી દિયા, સુભાષભાઈ, સાંબડ
દિવ્યા જગાભાઈ અને રાઠોડ પાર્થવી જીવનભાઈ. હું વિનંતી કરીશ ઉત્તમભાઈ ને ધોરણ 9 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. ભાઈ શ્રી ઉત્તમભાઈ ચૌહાણ પ્રથમ ધોરણ 9, કમ પ્લીઝ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. ત્યારબાદ ઉત્તમભાઈને વિનંતી ધોરણ 9 સોલંકી વિવેક સુભાષભાઈ. ધોરણ 9 ના વિદ્યાર્થી વર્ષ 2024-25. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. આભાર ઉત્તમભાઈ. ત્યારબાદ રાધા મેડમને વિનંતી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ બોર્ડ એક્ઝામ જાહેર પરીક્ષામાં જેમણે પરિણામ લાવ્યું છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે રાધા મેડમને વિનંતી છે. બોર્ડ વર્ષ 2025 ધોરણ 10 પાંભર ક્રિશા નરેન્દ્રભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વર્ષ 2025 જેમણે સફળતા પ્રાપ્ત કરી છે એમને તાળીઓથી વધાવી લઈશું. રાધા મેડમને વિનંતી. ત્યારબાદ વેકરિયા પ્રિયાંશી નિલેશભાઈ. વેકરિયા પ્રિયાંશી રમેશભાઈ, કમા પ્લીઝ, ધોરણ 10. વેકરિયા પ્રિયાંશી રમેશભાઈ ધોરણ 10. જોરદાર તાળીથી આપણે એમને વધાવશું. ત્યારબાદ રાધા મેડમને વિનંતી ધોરણ 10 ના વિદ્યાર્થી વાજા બીરેન ભરતભાઈ. વાજા બીરેન ભરતભાઈ. તાળીઓથી આપણે વધાવતા રહીશું. ધોરણ 10 વસોયા કૃતિકા ભરતભાઈ. રાધા મેડમને વિનંતી ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. વસોયા કૃતિકા, કમ પ્લીઝ. બોર્ડ એક્ઝામમાં જેમણે રેન્ક પ્રાપ્ત કર્યો છે, ટકાવારી પ્રાપ્ત કરી એવા વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લેશું. આભાર રાધા મેડમ. પાર્થભાઈને વિનંતી ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. દેથરિયા તાન્યા. ભાગ્યા પ્રિયાંશી નિલેશભાઈ. તાળીઓથી આપણે વધાવી. ત્યારબાદ પરમાર ઋત્વી સંજયભાઈ. પાર્થભાઈને વિનંતી. તાળીઓના ગડગડાટથી ધોરણ 11 ના વિદ્યાર્થીઓને આપણે વધાવી લઈએ અને લાસ્ટમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સોલંકી દિયા સુભાષભાઈ. હું વૃંદા મેડમને વિનંતી કરીશ, વૃંદાબેનને, કે તેઓ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. બંને વર્ષના એવોર્ડ આપણે આપી રહ્યા છીએ. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 12th સાંભળ દિવ્યા જગાભાઈ. ત્યારબાદ ધોરણ 12 રાઠોડ પાર્થવી જીવનભાઈ. વિરાણી જીનલ ધોરણ 5 વર્ષ 2023-24. વિરાણી જીનલ, કમ પ્લીઝ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું અને ત્યારબાદ
The child is not a vessel to be filled, but the fire to be lit. બાળક એ કોઈ પાત્ર નથી કે એમાં આપણે ભરી દઈએ. રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ, a child is not a vessel to be filled, but the fire to be lit. એ તો દીવો છે, એને પ્રગટાવવાનો હોય. તો આવા કેટલાય દીવડાઓ આજે પ્રગટ્યા છે, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને હવે presentation of our school, Akshar Shaikshanik Sankul, photos and celebrations part 2 on main screen. ચાર દિવાલની બહાર પણ જવાનું થાય. This is the goal and destination of the school. આ શાળા પરિવારનો એક ધ્યેય છે કે વિવિધ પ્રકારની અહીંયા વિઝિટો આવતી હોય, વિવિધ પ્રકારના સેમિનારો થતા હોય, સ્પર્ધાઓ થતી હોય, કરાટે થતી હોય, કસરત થતું હોય, મુલાકાતો થતી હોય, કલા કૌશલ્ય અને સર્વાંગી વિકાસ એ તરફ જ્યારે સ્કૂલ પગલું માંડતી હોય. આપ સૌ નિહાળા કેવી કેવી પ્રકારની એક્ટિવિટીઝ આપણી શાળા એ થ્રુ આઉટ ધ યર આખા વર્ષ દરમિયાન કરતી હોય. તો નોટ ઓનલી એજ્યુકેશન બટ ધ આઉટ ઓફ બોક્સ. જોરદાર તાળીઓથી આપણે શાળા પરિવારને વધાવીશું કે માત્ર ચોપડામાં રહેલું બંને પાનાની વચ્ચે રહેલું જ્ઞાન એટલું જ નહીં, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરાવવું, એને પ્રેક્ટિકલ લાવવું એ આપ સૌએ નિહાળ્યું. શાળા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા કુલવંતભાઈ સંચાલક શ્રી, એમનું હાર્દિક અભિવાદન છે, એમનું સ્વાગત છે. અને હવે રજૂ થવા જઈ રહ્યો છે કરાટે. આમ તો કરાટે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ એ કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ આ કરાટે નોટ ઓનલી ઇવેન્ટ, આ કોઈ એક માત્ર ઇવેન્ટ નથી, પરંતુ થ્રુ આઉટ ધ યર, વર્ષ દરમિયાન આપણી શાળામાં ચાલતી આ એક પ્રવૃત્તિ છે જે નિયમિત ચાલે છે. અને અમારી ભાષામાં કહીએ તો આ લોટકા માણાનું કામ છે, આમાં મજબૂત માણાનું કામ છે. તો ચાલો માણીએ કરાટે. है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. छल्ला सिरते बन के कफन जब तुरिया, तन के मौत नू वाचा, मारे थर थर कंबदे सारे. छल्ला सिरते बन के कफन जब तुरिया, तन के मौत नू वाचा, मारे थर थर कंबदे सारे. तो भटमालों में अखरोट का बिजनेस करते हैं. पूरे हमले में कौन कौन शामिल था? मुझे नाम चाहिए. ये दिल की मशाले जोश से जला के, जलती लपटों को हमने हाथों में है थाम लिया. है वो कर जाना के सारा जमाना, फिर देगा मिसाला यारों सबको अपने नाम दिया. ओ मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. छल्ला सिरते बन के कफन जब तुरिया, तन के मौत नू वाचा, मारे थर थर कंबदे सारे. ओ छल्ला सिरते बन के कफन जब तुरिया, तन के मौत नू वाचा, मारे थर थर कंबदे सारे. उन्हें कश्मीर चाहिए और हमें उनका सर. Are you ready, boys? How's the Josh? How's the Josh? Jai Hind! मैं लड़ जाना जिद से जुनू तक है जाना. मैं लड़ जाना जिद से
निकल चुका, मौका मिले तो करूं मैं ये दोबारा। जुनू के आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा। जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूं मैं ये दोबारा। जुनू की आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा। जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जित्तिया ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा। सूरमा के माने है जम्मिया एक सूरमा, सूरमा सूरमा सूरमा। टोके वो काफी, झुके जरा भी, रुकेगी ना पर इनकलाबी। मन है राजी, डरना क्यों अब अपनी बारी, मार ही लेंगे अब तो बाजी। जग्गा लिख गया नई कहानी, जग्गा लिख गया, जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जित्तिया ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा। सूरमा के माने है जम्मिया एक सूरमा, सूरमा सूरमा सूरमा। चाहिए ना कोई हो जगे दा जोश तूफानी, जगे नू चढ़ी जवानी। ओ जग्गा सुन न किसी की, के जग्गा कर मनमानी। जगे दा जोश तूफानी, जगे नू चढ़ी जवानी। ओ जग्गा सुन न किसी की, के जग्गा कर मनमानी। जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया। रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे। इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में। जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे। इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में। रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को। आग जैसे बरसा दे ये इरादे, जिगरा है जिगरा है, जिगरा है जिगरा है। जिगरे से निकलेंगी चिंगारियां, वो जिगरा है जिगरा है,
ख्यालों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को, आग जैसे बरसा दे ये इरादे। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे आ गई घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं। हाँ मैं हूँ उस देश का, तू बैठ के ले नजारा इस ट्रैबल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जब के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। सुजलाम सुफलाम मयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे। सुजलाम सुफलाम मयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे। सुजलाम सुफलाम मयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे। ડુંગરે ડુંગરે હાવજો ડણકતા થડકતા પણ ગમે ગીર પહાડો, અશ્વના ડાબલે ફફડતા દુશ્મનો અને ઉછળતા શિખરેથી જળ પ્રવાહો, 18 ભારની ઓઢણી ઓઢી અને પ્રભુને વસુંધા હોય પરણી, ભારતી ભૌમને વંદુ તન આવડી, તને ધન્ય હો ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। એવી આ ધરતીની તાસીર આપ સૌ જોઈ રહ્યા હતા કે બાળકોમાંથી જ નિડરતાનું નિર્માણ થાય, બાળકોમાં નિડરતાનું નિર્માણ થાય એવો એક પ્રયાસ અક્ષર શૈક્ષણિક સંકુલ કરી રહી છે। જોરદાર તાળુથી આપણે એમને વધાવી લઈએ। ત્યારબાદ ભૂલ ભૂલૈયા ધોરણ 5 ગર્લ્સ એન્ડ બોયઝ। આમ તો વાતું કઠણાઈની ઘણી ભીગ તાળિયું, કાળજા ફફડે રાત થઈ કાળિયું, મરી ગયા ઢોરને રહી બે ચાળિયું, કાન કોરા થયા વેચાઈ ગઈ વાડિયું, રાતદી રૂંધાણા હોટલના બાકડે, ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે, વાણીઓ કવરાવે લેણાના તાકડે, દોયલા વખતમાં દીકરીઓ વરે નહીં, કાળના વખતમાં કામ કોઈ કરે નહીં, ખંડેરી ભીતને ગાયર કોઈ કરે નહીં, તણા તૂટી ગયા નાવડા તરે નહીં, હડીને લોટ થયા લોટ કાંઈ હડે નહીં, બળીને રાખ થઈ રાખ કાંઈ બળે નહીં, જતી જોગીના ચીર કોઈ હરે નહીં, હોયના નાકામાં હાંબેલા કરે નહીં, કપાળે ચાંદલો ધડો કોઈ કરે નહીં, હોય નહીં આયખુન પાછા મોતથી મરે નહીં। હા એમ કારણ કે અહીંયા સાફ સફાઈ એટલી થાય ને પાછી હારોહાર એને સમય આપવો પડે ને આપણે। કાહે કણ ન નીપજે અન ખર કેકાણ ન હોય, જાણપણું જગ દોયલું ધન તો કાલાવ નહીં હોય। પૈસા તો ગમે એની પાસે હોય પણ સમજદારી આવી એ બહુ મોટી વાત છે। કાહે કણ ન નીપજે ખર કેકાણ ન હોય। આપ સૌ તો ખેતીવાડી સાથે જોડાયેલા પાટીદાર સમાજ પણ છે, ખેતીવાડી સાથે જોડાયેલા છો આપ, આપને ખબર હોય કાહે કણ ન નીપજે, શેરડીને તમે ગમે એટલું પાણી પાવ એની ઉપર ફૂમકા આવે ને એને અમારી બાજુ કાહી આકે, એ ફૂમકા છે એ હુકાય ફોતરા થઈ અને ઉડી જાય, એમાં કોઈ દિવસ કણ નો બંધાય। કાહે કણ ન નીપજે, ગમે એટલું પાણી પાય ખાતર નાખે ગમે એ કરે પણ એમાં કણ નો આવે। કાહે કણ ન નીપજે અને ખર કેકાણ ન હોય। ખર નામ ગધેડો, ગધેડાને તમે કાજુ ખવડાવો, બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો, ગમે એ ખવડાવો પણ એ રેવલ આયલ નો હાલે। એ રેવલ આયલ તો ઘોડી જ જોઈએ, બાગડદા બાગડદા બાગડદા, એના માટે ઘોડી જ જોઈએ, ગમે એટલો ગધેડાને હાચવો પણ એ કોઈ દિવસ રેવલ આયલ નો હાલે। એટલે કીધું કાહે કણ ન નીપજે અને ખર કેકાણ ન હોય, જાણપણું જગ દોયલું। સમજદારી આવી બહુ અઘરી વાત છે। સંપત્તિ તો તરત આવી જાય, સંસ્કાર આવવા એ અઘરું છે। સંસ્કાર આવતા પેઢીઓ લાગે અને સંપત્તિ તો ગમે ત્યારે આવી જાય। સંસ્કાર તો લંકામાં નો આવ્યા, ઠેઠ સુધી નો આવ્યા।
અને સંપત્તિને જાતા વાર ન લાગે, પણ સંસ્કારનું જ્યાં નિર્માણ થતું હોય એટલે આ દુહો મેં કીધો કે કાહે કણ ન નીપજે અન ખર કે કાળ ન હોય, જાણપણું જગ દોયલું ધન તો કાલાવ ને હોય, પૈસા તો ગમે એની પાસે હોય પણ સાથે સમજદારી આવે તો ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, આ વિગત જ્યારે આવે, અને એ તો ક્લાસરૂમ માંથી આવે, બે જગ્યાએથી આવે. એક માતાના કુખની અંદર, માતાના પેટમાં બાળક હોય ત્યાંથી ગર્ભ સંસ્કાર જેને આપણે કહીએ છીએ ત્યાંથી આવે, અને બીજું ચાર દિવાલની વચ્ચે એનો ગુરુ એને ભણાવતો હોય ત્યાંથી સંસ્કાર આવે. બહારથી સંસ્કાર નો આવે, વાવાઝોડું આવે અને એનું પછી નક્કી ન રહે ક્યાં સુધી હાલે. એટલે ભૂલ ભૂલૈયા ધોરણ 5 અને ધોરણ 5 બોયઝ એન્ડ ગર્લ્સ. તો ચાલો रक्षा करना शिव शंभो, जय हो. आईला जुड़वा भैया আমি যে তোমার, শুধু যে তোমার, আমি যে তোমার. भैया ये मोंजुलिका का कुछ तो करना पड़ेगा. ये मोंजुलिका को भगाने के लिए मेरे गुरुजी ही काफी है. चल झूठे, मोंजुलिका को भगाने के लिए मेरे रू बाबा जैसा कोई नहीं. तेरे रू बाबा तो नकली है, असली तो मेरे गुरुजी है. तू रुक बेटा, अभी उनको बुलाता हूँ. हरे कृष्णा हरे राम. भैया She at? I'm searching for this fine shorty, and it ain't like I be getting naughty. I'm for real, you know I don't play that, cause I mean it when you hear me say that. Madly searching for this fine shorty, in my world the number one hottie. Everywhere she make him go crazy, got to get me, yes, not a maybe. तेरी आंखें भूल भुलैया, बातें हैं भूल भुलैया, तेरे सपनों की गलियों में I keep looking for you baby. तेरी आंखें भूल भुलैया, बातें हैं भूल भुलैया, तेरे सपनों की गलियों में you keep driving me so crazy. मैं तू रहती है, बेटा भी कहती है, I keep praying all day, all night long. Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Ram, Hare Krishna, Hare Ram. क्या हुआ पंडित, तेरा गुरु तो डर के भाग गया. बोला था ना ये तेरे गुरुजी की बस की बात नहीं है. तो तू रुक और देख मेरे रू बाबा का कमाल. रू बाबा আমি যে তোমার ঝিন ঝিন ঝিন, শুধু যে তোমার ঝিন ঝিন ঝিন. Coming to get you, Manju. किथे गई है मेरे दिल दी शौरी, oh my god oh लगती हौरी, मैनू ही ओ कर गई नौरी, पर किल करना उसकी हॉबी. Madly searching for this fine shorty, in my world the number one hottie. Everywhere she make him go crazy, पर किल करना उसकी हॉबी. तेरी आंखें भूल भुलैया,
ना ही मेरे रू बाबा से भाग रही है। पिछली 3 फिल्मों से हमें परेशान करके रखा है। मेरे ढोलना सुन, मेरे प्यार की धुन, मेरे ढोलना सुन। मेरे ढोलना सुन, मेरे प्यार की धुन, मेरे ढोलना। दुर्गाष्टमी के दिन मारेगी मुझे तू? तो दुर्गाष्टमी के दिन आना, अभी यहां से निकल। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તુહી લોક ઉજાગર. જેને બીક લાગી હોય અને લગભગ બીકના કારણે જ આપણે હનુમાન ચાલીસા પાકી થઈ છે. ભક્તિ આપણને લાગી ગઈ હોય ને હનુમાન ચાલીસા પાકી કરી હોય ને એવું કાંઈ છે જ નહીં. વાડી એકલા પાણી વાળતા હોય અંધારામાં અને પછી પાણી જોવા માટે ક્યારામાં ઠેઠ જવું પડે, એમાં મોટો કપાસ હોય તો હનુમાન ચાલીસા વધારે યાદ આવતી હોય છે. આ ગામડાની આપણી એક રીત હતી, પણ ખૂબ સરસ રીતે ભૂલૈયા એમણે રજૂ કર્યું. અને લાસ્ટ વન, સ્કૂલ થીમ, શાળા પરિવારની આપણી થીમ લઈને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. ધોરણ 6 બોયઝ એન્ડ ગર્લ્સ. વિનંતી કરીશ ઝડપથી બધા જ વિદ્યાર્થીઓ સેટઅપ ગોઠવી લેશે સ્કૂલ થીમ માટે. આમ તો શ્રી અક્ષર સ્કૂલ તરંગ 2026 ની આ છેલ્લી કૃતિ. અક્ષર સ્કૂલ આજે સફળતાના શિખરો સર કરી રહી છે. તેની પાછળ એક મજબૂત પાયો અને અતૂટ વિશ્વાસ રહેલો છે. અમારી શાળાની મુખ્ય વિશેષતાઓ છે કે જે 3 પેઢીનો શૈક્ષણિક વારસો. અક્ષર સ્કૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે સતત 3જી પેઢી આ શિક્ષણ જગત સાથે જોડાયેલી છે. એટલે એના અનુભવો, એમની આધુનિકતાઓ, આ બધાનો સમન્વય એટલે આપણી આ સ્કૂલ થીમ. તો ચાલો માણીએ. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે આપણી વચ્ચે આપણી જ શાળાની એક થીમ. बेटा, आज से तुम्हें यहीं रहना है और जो जिम्मेदारी मैंने निभाई है वो तुम्हें भी निभानी है। ऐसा कह के एक पिता ने अपने बेटे को एक जिम्मेदारी भरा काम दिया जिसके लिए वो अभी तैयार भी नहीं था। पिताजी, मैं आपकी ये जिम्मेदारी अच्छे से निभाऊंगा। आज तक आपने मुझे सब कुछ दिया है, अब मेरी बारी है कि मैं आपके लिए कुछ कर दिखाऊं। तू खुद की खोज में निकल, तू किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र दो। जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र तू। ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू, बना ले इनको शस्त्र तू। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। शिक्षा पर सभी का अधिकार है और सबको अच्छी शिक्षा मिलनी चाहिए। मैं अकेला कितने बच्चों को पढ़ा सकता हूँ? मेरे जैसे और शिक्षकों को मुझे साथ लेके कुछ करना पड़ेगा।
गौतम सर की इस सोच से उनको एक स्कूल शुरू करने का विचार आया जहां सबको उच्च और बेहतर शिक्षा मिले। पर हर अच्छी काम की शुरुआत कठिन होती है, वैसे ही उनको बहुत कठिनाई झेलनी पड़ी। रास्ते भागे पाँव से आगे, जिंदगी से चल कुछ और भी मांगे। रास्ते भागे पाँव से आगे, जिंदगी से चल कुछ और भी मांगे। क्यों सोचना है जाना कहाँ, जाए वही सबरिया बेसबरिया बेसबरिया बेसबरिया। गौतम सर को उसकी पत्नी राधाबेन ने उनके इस नेक काम में सहारा दिया। दोनों ने मिलके एक साथ स्कूल खड़ा किया और नाम दिया अक्षर स्कूल। अक्षर जिससे ही शिक्षा की शुरुआत होती है। ऊंचे रहे जो तेरे कद से इरादे, तो ये फलक मगरूर है ठान लिया हमने, सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है। बेटा, मेरे पिताजी ने मुझे ये जिम्मेदारी दी थी और अब ये तुम्हारी जिम्मेदारी है कि उनके विचारों को आगे बढ़ाओ। अब मैं ये जिम्मेदारी तुम्हें सौंप रहा हूँ। ठीक है पापा, जैसे आपने दादाजी के भरोसे को कायम रखा, वैसे ही मैं ये जिम्मेदारी को अच्छे से निभाऊंगा। समय के साथ बदलाव लाना पार्थ सर की खूबी थी। उन्होंने इसी गुण से अक्षर स्कूल को नई पहचान दिलाई और बच्चों के लिए उच्च और आधुनिक शिक्षा का प्रबंध किया। हम हैं अक्षर अक्षर, हम हैं अक्षर अक्षर, हम हैं अक्षर अक्षर, हम हैं अक्षर अक्षर। यहीं से बहती गंगा विद्या की संस्कारों की, यहाँ से ही पाएंगे सिद्धि प्रगति और सफलता की। यहीं से बहती गंगा विद्या की संस्कारों की, यहाँ से ही पाएंगे सिद्धि प्रगति और सफलता की। यहाँ पे हर एक गुरु द्रोण और शिष्य है अर्जुन की छाया। यहाँ से ज्ञान की ज्योति लेके हर कोई अमृत पाया। अक्षर शैक्षणिक संकुल, अक्षर शैक्षणिक संकुल, अक्षर शैक्षणिक संकुल, अक्षर
शैक्षणिक संकुल अक्षर शैक्षणिक संकुल अक्षर शैक्षणिक संकुल अक्षर शैक्षणिक संकुल अक्षर शैक्षणिक संकुल તાળીઓના ગડગડાટથી અક્ષર સ્કૂલ પરિવારને આપણે વધાવી દઈશું. બધા પોતાના સ્થાન ઉપર ઊભા થશો. એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી. બધા બચ્ચા બધા ઊભા થશો. હવે આપણે રાષ્ટ્રગાન તરફ જઈ રહ્યા છે, એટલા માટે આપ સૌને વિનંતી કરીશ કે પોતાની જગા ઉપર આપ બધા સાવધાનની પોઝિશનમાં. આમ તો ગઢ ફરતે ગૌર ગમશાન ગાજે, ચડી ફોજુ આજ વતનને કાજે, ગડગડે નો બધું નગારા વાગે, ચીકતી શરણાયું સિંધુડા લાગે, બુમરાન મચાવે, ચાનક ચડાવે, રણભેદી રણશિંગા તાન ચડાવે, ઢાલ તલવારો હાથ ભાલા ફેરવે, દુશ્મન કેરા ધડથી માથા કેરાવે, તદી ઝમ 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 ઝબરક તીખી તલવારે, વીર નાતા ધધકતી લોહીની થારે, ધડ પડતા વીર લડતા રણ સંગ્રામે, કદી ન ડરતા બાથ ભરતા મોત સામે, ધમ 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 ધરણી ધ્રુજાવે, હૈયે ફાળ પડાવે, પીરું દુશ્મન ડરાવે, પગલા પાછા ભરાવે, તદી થર 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 કાપતા ક્રૂર કાળજા હિબકતા આપતા, કામ મરતા કામ મારતા, મલકને મોતથી બચાવતા, કઈક વીરલા શહીદી પામતા, અને પાળિયા એના પૂજાતા. એટલે પણ લખવું પડે અજબદા કાતના, જ્યાં પર્વતે જમીની પીઠ કાપે, હજુ પણ ઊભા છે અડીખમ થાંભલા, યુદ્ધની વાડ જોઈ ગામ જાપે. એવા તિરંગાને, એવા શહીદોને, એવા દેશને સલામ માટે આપ સૌ સાવધાનની પોઝિશનમાં. લેટ્સ પ્લે. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. जय जय गरबी गुजरात. धन्यवाद, आभार. ऑन बिहाफ ऑफ सारा परिवार आप सबनो खूब खूब आभार, धन्यवाद. जय माताजी, जय द्वारकाधीश.